આજે આપણે જોઈશું કે એમકોમમાં તમે ફાઇનાન્શિયલ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી લીધું હોય તો તમારા જે સબ્જેક્ટ છે તો તે કયા કયા છે. સેમેસ્ટર 1માં તમે જોઈ શકો છો ઇકોનોમિક્સ ઓફ ગ્રોથ ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ પેપર 1, મેનેજમેન્ટ થિયરી એન્ડ પ્રેક્ટિસ પેપર 1, એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ મેનેજમેન્ટ પેપર 1, પછી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પેપર 1, 2, 3 આ તમને સેમેસ્ટર 1માં આવશે. સેમેસ્ટર 2માં પણ એ રીતે છે, પણ એમાં 1 ના બદલે 2 અને જે તમને છઠ્ઠા નંબરનું દેખાય છે તો તે ટેક્સેશનનું છે. બરાબર. બીજું જે એક્સટર્નલમાં છે વિદ્યાર્થીઓ, તો તે એક્સટર્નલના વિદ્યાર્થીઓ માટે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઇકોનોમિક્સના બંને સેમનું ભેગું આવે એ લોકોને, મેનેજમેન્ટમાં બંને સેમનું ભેગું, એડવર્ટાઇઝિંગ એમાં પણ બંને સેમનું ભેગું, ભેગી એક્ઝામ એ લોકોએ આપવાની. આ લોકોને 50 માર્કનું હોય તે લોકોનું 100 માર્કનું હોય. એકાઉન્ટમાં પણ એવી રીતે થશે કે અહીંયા 4 નંબર છે, તેની સાથે આ 4 નંબર, એટલે કે આ પેપર 1, તો પેપર 1 ની સાથે પેપર 4 એ બંને કમ્બાઇન્ડ આવશે. એક્ઝામ પણ એવી રીતે આવશે 1 અને 4 એકાઉન્ટમાં. પછી 2 એની સાથે 5 અને 3 એની સાથે 6. એટલે એક્સટર્નલના વિદ્યાર્થીઓ માટે આવી રીતે કમ્બાઇન્ડ એક્ઝામ આવશે કે પેપર 1, 4, 2, 5, 3, 6. સેમેસ્ટર 3 એમાં ઓર્ગેનાઇઝ માર્કેટ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, એકાઉન્ટમાં પેપર 7, 8, 9 ને એવી રીતે આમાં 10, 11, 12 સેમેસ્ટર 4માં. ઓકે. જે થિયરીના વિષયો આમાં છે તે જ આમાં પણ છે, એ તમે જુઓ. ખાલી આમાં 1 છે તો આમાં 2 છે. સેમેસ્ટર 1 અને 2માં પણ એવું જ છે કે જે થિયરીના વિષય સેમેસ્ટર 1માં છે તો તે જ થિયરીના વિષય સેમેસ્ટર 2માં છે. બરાબર છે, એટલે બદલાયેલા નથી. અને આમાં જે તમને દેખાય છે પેપર 3 ને પેપર 6 એ ટેક્સેશનનું છે. એટલે પેપર 3 અને 6માં ટેક્સેશનનું આવશે, પછી સેમ 3 અને 4માં ટેક્સેશન નથી. એ પણ હું તમને કહું કે બીકોમમાં તમને સેમેસ્ટર 3માં કેપિટલ ગેઇન એટલે કે મૂડી નફો હતો. સેમેસ્ટર 4માં સેલરી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી હતું, એટલે કે પગારની આવક અને મકાન મિલકતની આવક. બીજા જે ટેક્સના હેડ છે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ અને બિઝનેસ ઇન્કમ, અન્ય સાધનોની આવક, ધંધા વ્યવસાયની આવક, તો તે તમને એમકોમમાં મળશે. એટલે કે ટેક્સેશનના 5 હેડ આવી રીતે છે કે 3 હેડ બીકોમમાં છે અને બાકીના 2 હેડ એમકોમમાં છે. આજે આપણે જોઈશું એકાઉન્ટન્સીનો સિલેબસ. પેપર 1 એ સેમેસ્ટર 1માં આવશે. હોલ્ડિંગ કંપની એકાઉન્ટ્સ, એમાં એની બેલેન્સ શીટ બનાવવાની આવશે. 35% વેટેજ છે. સૌથી અઘરું લાગતું ચેપ્ટર આવ્યું છે બધાને, એટલે વિદ્યાર્થીઓને અઘરું લાગશે આ ચેપ્ટર, હોલ્ડિંગ કંપની એકાઉન્ટ્સ. પ્રેક્ટિકલ છે. મેનેજરલ રેમ્યુનરેશન આ ઇઝી લાગશે, એટલે જેટલું પેલું અઘરું છે એટલું આ ઇઝી છે. 35% બંનેના વેટેજ છે.
બીજા બે થિયરીના છે, તમે જોઈ શકો છો, બ્રેકેટમાં લખેલું છે. પેપર 2 સેમેસ્ટર 1 ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ લિમિટેડ કંપની. આ છે તે તમે એસવાય બીકોમમાં સેમેસ્ટર 4માં જે ફાઇનલ એકાઉન્ટ્સ કંપનીના કરેલા હતા તો તેને લગતું જ છે. વેટેજ આનું 40% છે, 40% છે. પણ જે એસવાય બીકોમમાં હતું તેના કરતાં થોડા એડવાન્સ ક્વેશ્ચન આવશે. બાકી બેઝ એસવાય બીકોમનો હતો તે જ છે, પણ પેલા કરતાં આમાં એડવાન્સ ક્વેશ્ચન આવશે. હવાલા બધા અઘરા હશે, એડજસ્ટમેન્ટ જરાક હાર્ડ હશે. બ્રાન્ચ એકાઉન્ટિંગ, %, 30%. આમ તમે જુઓ તો પેલામાં પણ 70% પ્રેક્ટિકલ છે અને 30% થિયરિટિકલ છે. આમાં પણ એવું જ છે, 70% પ્રેક્ટિકલ ને 30% થિયરિટિકલ. તે 3 એકાઉન્ટ છે, તે 3 એકાઉન્ટમાં પહેલો અને બીજો એકાઉન્ટ આપણે આ જોઈ રહ્યા. અહીંયા જો લખેલું પણ છે, practical problems shall not exceed 70% of total weightage. Recent development in paper be considered as implied part of curriculum. એટલે જે કંઈ બી સુધારા થયા હોય તો તે તમારે ગણીને ચાલવા. ખાસ કરીને સુધારા ટેક્સેશનના પેપરમાં વધારે થતા હોય, તમને ખબર છે. બીકોમમાં પણ દર વર્ષે સુધારા થતા હતા. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ, ઇન્કમ ટેક્સ, ધંધા વ્યવસાયની આવક, set off and carry forward of loss, total income of an SSA. તો પ્રેક્ટિકલ આમાં 25%, આમાં 45%, એટલે 70% આમાં પણ થઈ ગયા. 70% પ્રેક્ટિકલ છે અને 30% થિયરિટિકલ, જેમાં આ થિયરી છે તે તમે જોઈ શકો છો. જીએસટી, જીએસટીનો ચેપ્ટર છે, એનો 10% વેટેજ છે. સેમેસ્ટર 2 એમાં પેપર 4 રેશિયો એનાલિસિસ, આની અંદર તમને જે ટીવાય બીકોમમાં આવતો હતો રેશિયો એનાલિસિસ, તેના કરતાં એટલે બેઝ તો એ જ છે, પરંતુ એના કરતાં થોડું અલગ કે આમાં તમારે રેશિયો ઉપરથી
બેલેન્સ શીટ તૈયાર કરવાની આવશે, એટલે કે પાકું સર્વે તમારે તૈયાર કરવું પડશે. જે બધા રેશિયો હોય, ગુણોત્તરો હોય, તે ગુણોત્તરો પરથી તમારે પાકો સર્વે તૈયાર કરવો પડશે. એટલે રેશિયો ઉપરથી બેલેન્સ શીટ. રેશિયો એનાલિસિસ ઓફ બેંક્સ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, એટલે આ છે તે નવું દાખલ થયેલું છે ગયા વર્ષથી. આ થોડુંક અઘરું પડશે તમને. 35% વેટેજ છે. ઇકોનોમિક એનાલિસિસ, ઇન્ડસ્ટ્રી એનાલિસિસ, સ્ટાર્ટઅપ ફાઇનાન્સ, આ થિયરી છે. એટલે તમે જુઓ બધામાં છે તે 70% પ્રેક્ટિકલ છે ને 30% થિયરિટિકલ છે. પેપર 5 સેમેસ્ટર 2 એકાઉન્ટિંગ ફોર ઇન્સ્યોરન્સ કંપની, value added accounting, final accounts of electricity company. આમાં તમે જો પ્રેક્ટિકલ 35% 30% એટલે 65% પ્રેક્ટિકલ છે અને બાકીનો થિયરિટિકલ. પેપર 6 મેં આગળ કહ્યું તેમ કે આમાં પણ ટેક્સેશન છે, એટલે ઇન્કમ ટેક્સ, ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ, અન્ય સાધનોની આવક. પાંચમું હેડ તો તે સેમ 2 માં જોવા મળશે. TDS, એડવાન્સ પેમેન્ટ ઓફ ટેક્સ, કોમ્પ્યુટેશન ઓફ ટોટલ ઇન્કમ એન્ડ ટેક્સ પેએબલ બાય પાર્ટનરશિપ ફર્મ. આનો ઇમ્પોર્ટન્સ વધારે છે. આમાં પણ જીએસટી છે. એટલે પેપર 3 ને પેપર 6 એ ટેક્સેશનના છે, પણ બીકોમ કરતા અલગ છે. MCOM પાર્ટ 2 સેમેસ્ટર 3 પેપર 7 કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ, બ્રેક ઇવન એનાલિસિસ. આ થોડું ટીવાય બીકોમમાં આવતું હતું તેના જેવું છે અને થોડા આમાં એડવાન્સ છે. નફા જથ્થાનો ગુણોત્તર, પીવી રેશિયો, કેપિટલ બજેટિંગ, મૂડી બજેટ, ટાઈમ વેલ્યુ ઓફ મની, ઇન્ડિયન સિક્યોરિટી માર્કેટ, બંને થિયરિટિકલ. પેપર 8 આની અંદર ચેપ્ટરો બદલાયા છે ગયા વર્ષે. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, બાયબેક ઓફ શેર્સ, રાઇટ ઇશ્યુ, એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન બદલાઈ ગયું છે, ગયા વર્ષે જ બદલાયું. પેપર 9 સેમેસ્ટર 3 પ્રોસેસ કોસ્ટિંગ 1-2, પ્રોસેસ કોસ્ટિંગ 1, પ્રોસેસ કોસ્ટિંગ 2. એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ આ ગયા વર્ષે નવું આવેલું છે.
એકંદરે સહેલું છે. વેલ્યુએશન ઓફ બોન્ડ્સ. થિયરેટિકલ છે. જો આમાં પ્રેક્ટિકલ 40%, 25% એટલે 65% થયા, એટલે આ 15% અને પેલાના 20%. જનરલી આમાંથી થિયરી વધારે આવે છે. એકાદ શોર્ટ ક્વેશ્ચન પૂછાય તો પૂછાય. સેમેસ્ટર 4, પેપર 10, differential costing, cost of capital 65%, પણ 65%, 70% જે પ્રેક્ટિકલ પોર્શન છે એમાં તમારે ખૂબ જ મહેનત કરવી પડશે. તમને લાગે એવું, પણ પ્રેક્ટિકલ તમને લખાય કે 2 ચેપ્ટર છે, પરંતુ 2 ચેપ્ટરમાં પણ તમારે પુષ્કળ મહેનત કરવી પડશે. એટલે વ્યવસ્થિત રીતે દરેકે દરેક દાખલા જોવા પડશે. તમે વિચારો કે 2 ચેપ્ટર સહેલાઈથી થઈ જાય, પણ એવું નથી. ખૂબ જ મહેનત કરવી પડશે, કારણ કે દરેક ચેપ્ટર ખૂબ જ ઊંડાણપૂર્વક તમારે અભ્યાસ કરો છો તો જ તમારાથી પહોંચી વળાશે. ખૂબ જ વિશાળ છે. પેપર 11, ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ બેન્કિંગ કંપની 1, 2. પેપર 12, સૌથી છેલ્લું, સેમેસ્ટર 4, સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, અંડરરાઇટિંગ એન્ડ બ્રોકરેજ, એટલે આ 12 એકાઉન્ટ. દરેક સેમમાં 3 એકાઉન્ટ છે, એટલે 4 સેમમાં 12 એકાઉન્ટ છે. પણ મહેનત પહેલેથી તમારે કરવી પડશે. છેલ્લી ઘડીએ થઈ જાય એવું શક્ય નથી. ઊંડાણપૂર્વક તમારે અભ્યાસ કરવો રહેશે. આજે આપણે એકાઉન્ટના જોઈ લીધા કે એકાઉન્ટમાં કયા કયા ચેપ્ટર આવે છે દરેક સેમમાં. આના પછીના વિડીયોમાં આપણે થિયરી વિષયનું જોઈશું. ઓકે.